ટુ માય ચેનલ। दोस्तों मारो આજનો વિડિયો છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે વરસાદની ઋતુ શરૂઆત થઈ ગઈ છે। વરસાદની ઋતુની સાથે ઘણા લોકોને પગમાં ફૂગ ચડી જતી હોય, પગની વચ્ચે એટલે કે પગની આંગળીઓની વચ્ચે ફોલ્લી થઈ જતી હોય છે, તો ઘણા લોકો ખવાઈ જતા હોય છે અથવા તો ઘણા લોકોના પગ ખૂબ જ ફાટી જતા હોય છે। તો આ બધી સમસ્યા તમને પગમાં થતી હોય તો જરૂરથી આજનો વિડિયો પૂરો જોજો, કેમ કે આજના વિડિયોમાં હું તમને કેટલાક ઘરેલું ઉપાયો આપીશ જેના દ્વારા તમે તમારા પગમાં થતા પ્રોબ્લેમો, ચોમાસાની ઋતુમાં જે પણ પગમાં ખંજવાળ આવતી હોય, ફોલ્લી થતી હોય, પગ ફાટી જતા હોય, ખવાઈ જતા હોય, તો તમે આ ઉપાય કરી શકો છો। ચોમાસાની ઋતુમાં પગ ખૂબ ખવાઈ જતા હોય ને તો તમારે તમારા પગને પાણીમાં વધારે ટાઈમ સુધી પલાળીને નથી રાખવાના, પાણીમાં ને પાણીમાં રહેવાનું નથી। અને જો તમે પાણીમાં જાઓ એટલે કે પાણીનો ઉપયોગ કરતા હોય, તમારા પગમાં લાગતું હોય, તો તમે બાથરૂમ ગયા હોય અથવા તો કોઈ પણ રીતે તમે વાસણ ઘસ્યા હોય કે કોઈ પણ રીતે તમે પગ તમારા પલળ્યા હોય, તો તમે એક ચોખ્ખા ટાવલથી તમારા પગને લૂછો એટલે કે કોરા રાખો। વધારે ટાઈમ સુધી પલાળેલા એટલે કે પાણી લગાડેલા રાખવાના નથી, એટલે કે પગમાં પાણી વધારે ટાઈમ સુધી રહેવું ના જોઈએ। અચાનક જ ગરમી અને ઠંડી મિક્સ હોય તો પણ ઘણા લોકોને થઈ શકે છે। કેટલાક ઘરેલું ઉપાયો આપીશ જેના દ્વારા તમારા પગમાં ફોલ્લી થતી હોય, ખંજવાળ થઈ ગઈ હોય, પગ ખવાઈ જતા હોય, તો આ બધી સમસ્યા તમે દૂર કરી શકો છો। તો સૌથી પહેલા છે, જો તમારા પગ ખવાઈ જતા હોય ને તો પેરાશૂટ કોપરેલનો ઉપયોગ કરવાનો છે, એટલે કે નારિયેળ તેલનો ઉપયોગ કરવાનો છે। નારિયેળ તેલને થોડું ગરમ કરીને પછી જ્યાં પણ ફોલ્લી થઈ હોય અથવા તો ખવાઈ ગયા હોય અથવા તો ફાટી ગયા હોય અથવા તો ચીરા પડી ગયા હોય ત્યાં તમારે લગાવવાનું છે। પણ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમે આ તેલ લગાવો ત્યારે તમારા પગ બિલકુલ કોરા હોવા જોઈએ, સહેજ પણ પાણી ના હોવું જોઈએ। જો તમે ખેતી કામ કરતા હોય અથવા તો આખો દિવસ બહાર કામ કરતા હોય તો તમે આ ઉપાય રાત્રે સૂતા પહેલા કરી શકો છો। છે નારિયેળ અને કપૂર, એટલે કે નારિયેળનું તેલ અને કપૂરને મિક્સ કરીને પણ તમે આ તમારા પગના સોજો થયો હોય, પગમાં ખંજવાળ આવતી હોય, પગમાં ફોલ્લી થઈ ગઈ હોય અથવા તો તમારા પગ ખવાઈ ગયા હોય, પગની આંગળી ખવાઈ ગઈ હોય, તો તમે થોડું તેલ લો અને એમાંથી કપૂરનો ટુકડો નાખીને મિક્સ કરીને પછી તમારા આ પગ પર એટલે કે પગની આંગળી પર લગાવીને રાખો। આખી રાત લગાવીને રાખશો ને તો ઘણો ફાયદો થશે। પગ ખૂબ ખવાઈ ગયા છે અને પગમાં ખંજવાળ પણ ખૂબ આવે છે, ચામડી બહાર નીકળી ગઈ છે, તો તમે શું કરી શકો છો? ડેટોલ જે લિક્વિડમાં આવે છે ને લેવાનું છે અને એને એક ઢક્કણ જેટલું તમારા ગરમ પાણીમાં ઢક્કણ જેટલું ડેટોલ નાખીને પછી પગ 15 થી 20 મિનિટ સુધી બોળાયેલા રાખવાના છે, જેના કારણે તમારા જે પગમાં પગ ખવાઈ ગયા છે, પગમાં ખંજવાળ આવે છે, ફોલ્લી છે, એ બધા જે પણ કીટાણુ છે, ખરાબ જીવાણુ છે, એ આ ડેટોલના લિક્વિડ દ્વારા મળી જાય છે। જો તમારી પાસે ડેટોલનું લિક્વિડ ના હોય તાત્કાલિક, તો તમે એપલ સાઇડર વિનેગર પણ લઈ શકો છો। આ વિનેગરનું પણ થોડું એક નાનું ઢાંકણું લેવાનું, ઢાંકણા જેટલું લિક્વિડ લેવાનું છે અને ગરમ પાણીમાં નાખીને પછી તમારા પગ બોળવાના છે, જેનાથી પણ તમને ફાયદો થાય છે। તમારા પગ બોળીને પછી તમારે તરત જ એને 15 થી 20 મિનિટ પછી તરત તમારે કોરા કરી દેવાના છે, એને પાણીમાં પલાળેલા રાખવાના નથી અને સાદા પાણીથી પણ ધોવાનું નથી। જે ડેટોલનું પાણી છે અથવા તો લિક્વિડ જે એપલ સાઇડર વિનેગરનું પાણી છે એ પાણીનો યુઝ કર્યો છે તો તમારા પગમાં ઘણો રાહત મળશે અને જે કીટાણુ ચોટ્યા છે એ કીટાણુ મળી જશે। તો સાદા પાણીથી ધોવાની જરૂર નથી। સાથે જ તમે તમારા પગમાં આંગળા ખવાઈ ગયા હોય, ફોલ્લા થઈ ગયા હોય, તો તમે લવિંગનું તેલનો પણ ઉપયોગ કરી શકો છો। લવિંગનું તેલ પણ થોડું હુંફાળું ગરમ કરીને તમારા પગની આંગળીઓની વચ્ચે અથવા તો જ્યાં પણ ખવાઈ ગયું છે ત્યાં તમે લગાવી શકો છો। એલોવેરા જેલ, એટલે કે કુંવરપાઠુંનું છોડ હોય એ તાજું કુંવરપાઠું લેવાનું છે, એટલે કે તાજું એલોવેરા જેલ લેવાનું છે। જે છોડ આવે છે તેમાંથી જ એલોવેરા એટલે કે કુંવરપાઠાનું જેલ જે છે કાઢવાનું છે અને એ જેલને તમારે તમારા પગમાં જે ફોલ્લી થઈ હોય, ખવાઈ ગયા હોય ત્યાં લગાવવાનું છે। આ ઉપાય પણ ખૂબ સારો છે। આ એલોવેરા શરીર માટે ઠંડુ છે, તો જો તમને પગમાં બળતરા પણ થતા હોય ને તો પણ ઘણો ફાયદો થઈ જશે। પગમાં ખૂબ સોજો જેવો થઈ ગયો છે તો તમે શું કરી શકો છો? તો તમારે નારિયેળ તેલ લેવાનું છે અને એમાં થોડું હળદર નાખીને પછી નારિયેળ તેલ અને હળદરનું મિક્સ કરીને લેપ લગાવવાનો છે। તો શું કરવાનું છે? નારિયેળ તેલને ગરમ કરવાનું છે, પછી એમાં 1 ચમચી જેટલું હળદર નાખીને મિક્સ કરીને પછી તમારા જે પગ ખવાઈ ગયા છે તેના પર લગાવવાનું છે। તેનાથી પણ તમને ઘણો ફાયદો થાય છે। તો દોસ્તો, આ હતા કેટલાક ઘરેલું ઉપાયો। આ ઉપાય દ્વારા તમે તમારા પગના જે સડો છે એ પગનો સડો દૂર કરી શકો છો। સાથે જ ઘણા લોકોને ચોમાસાની ઋતુમાં હાથમાં પણ ફોલ્લીઓ થતી હોય છે, તો તમે આ જ ઉપાયો તમારા હાથની આંગળીઓમાં પણ કરી શકો છો।
તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો। સાથે જ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો। બેલ આઇકન પ્રેસ કરવાથી મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન હંમેશા માટે તમારા મોબાઈલમાં આવતી રહેશે। અને હા દોસ્તો, આ બિલકુલ ફ્રી છે। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક આપો, વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો। તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।